राधा क्यों गोरी मैं क्यों काला। मैया के पास जाके श्याम सुंदर पूछ रहे हैं, मां राधा गोरी है, मैं काला हूं, मेरे कालेपन की वजह क्या है, कालो के मुझे। बोली मुस्काती मैया ललन को बताया। 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 काली अंधियारी आधी रात में तू आया। काली अंधियारी आधी रात में तू आया। लाडला कन्हैया मेरा ओ, लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। माए समाधान કર્યો છે કે દીકરા તારો જન્મ થયો ને ત્યારે તું ગોરો જ હતો, રૂપાળો જ હતો, પણ એક તો અંધારિયા પક્ષમાં આવ્યો, અડધી રાતે આવ્યો, આખી રાત અંધારાની અંદર આળોટ્યો, એમાં રાતનો ડાઘ તારા શરીરને લાગી ગયો એટલે તું કાળો છે। કનૈયો કે માં એ રીતે થોડું કોઈ કાળો થાય, કઈક બીજું કારણ છે। बोली मुस्काती मैया सुन मेरे प्यारे। 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 गोरी गोरी राधिका के नैन कजरारे। गोरी गोरी राधिका के नैन कजरारे। काले नैन वाली ने ओ, काले नैन वाली ने ऐसा जादू डाला इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। इतने में राधा प्यारी आई मुस्काती। 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 मैंने जादू डाला बोली मल खाती। मैंने न जादू डाला भोली मल खाती। मैया कन्हैया तेरा ओ मैया कन्हैया तेरा जग से निराला इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं
ત્યાર પછી યાત્રાએ ગયેલા નંદ મહારાજ સુતેલા જળમાં પ્રવેશ કરે છે. વરુણદેવ એના દૂતો વરુણ મહારાજને નંદ મહારાજને બંદી બનાવે છે. પિતાને છોડાવવા માટે ભગવાન કૃષ્ણ વરુણ લોકમાં ગયા. કૃષ્ણને જોયા, વરુણજી ઊભા થઈ ગયા, કૃષ્ણનું સ્વાગત કર્યું છે, કૃષ્ણને દંડવત કર્યા છે, પગે લાગી પૂજા કરી, કૃષ્ણને આસન ઉપર બેસાડ્યા. નંદ મહારાજને અતિ આશ્ચર્ય થયું, મારા દીકરાની પૂજા આ વરુણદેવ કરે? નંદએ વરુણને પૂછ્યું. વરુણદેવ કે નંદ મહારાજ, તમારો દીકરો તો અમારો એ બાપ છે, વિશ્વપતિ ભગવાન છે. નંદ મહારાજને લઈ અને ભગવાન કૃષ્ણ જા બહાર આવે. નંદ મહારાજે ગોકુળવાસીઓને આ વાર્તા કરી છે અને ગોકુળવાસીઓએ જીદ કરી છે, કનૈયા એકવાર તો તારું ધામ બતાવો. એકવાર તારા ધામના દર્શન કરાવો. ભગવાન કૃષ્ણએ યોગ શક્તિ વડે વૃંદાવન વાસીઓને વૈકુંઠ બતાવ્યું છે અને વૈકુંઠનો દિવ્ય વૈભવ, વૈકુંઠની નદી, વૈકુંઠના મહેલો, વૈકુંઠની ગોપીઓ, આ બધું જોઈ અને ગોપીઓને એમ થાય કે ઓહો, આવો મોટો કનૈયો આપણને પ્રેમ કરે, આપણા કેવા મોટા ભાગ્ય છે. અતિ સમર્થ સર્વશક્તિમાન પરબ્રહ્મ કેટલો સામાન્ય બની અને આપણી વચ્ચે જીવે છે. આપણને એમ કે આપણે રૂપાળી છીએ એટલે આપણી આગળ પાછળ દોડે છે, એવું નથી. આ ગોકુળમાં જુઓ તો ખરા, એનો વૈભવ તો જુઓ, ગોકુળની ગોપીઓ તો જુઓ, ક્યાં આપણો ગજ વાગે. કૃષ્ણ ભગવાન છે એવું ગોપીઓને સમજાણું છે અને પછી તો પ્રેમ વધ્યો છે. અત્યાર સુધી મનમાં ભય રહેતો કે ક્યાંક આપણી ભૂલ નથી થતી ને, ક્યાંક આપણાથી પાપ નથી થતું ને, આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, ક્યાંક ભૂલ નથી ને. પણ હવે એમ થયું કે ભગવાનને તો સૌ કોઈ પ્રેમ કરી શકે, આપણને હક છે, અધિકાર છે. પ્રેમની માત્રા વધી છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, શરદ ઋતુનું આગમન થયું છે, ગોપીઓ રાહ જુએ છે શરદ પૂર્ણિમાની, કે શરદ પૂર્ણિમાએ કૃષ્ણ સાથે મિલન થશે. દરેક ગોપીઓના હૃદયમાં અલગ અલગ ભાવ છે. કોઈ વિચાર કરે છે કૃષ્ણ એકાંતમાં મળે, એને બખોલમાં લઈને જઈશ, કોઈ કે ગુફામાં લઈને જઈશ, કોક કે પાણીમાં લઈને અમે ક્રીડા કરીશું, કોક કે જંગલમાં નિરાતે એક વૃક્ષ નીચે બેસી અને કૃષ્ણ સાથે ક્રીડા કરીશું. તમામ ગોપીઓના હૃદયમાં અલગ અલગ અનેક પ્રકારના મનોરથો છે. સુંદર મજાની શરદ ઋતુનું આગમન થયું. વનવેલી હરખાણી છે, ગોવર્ધનને આનંદ માતો નથી. નદીઓના નીર સ્વચ્છ બન્યા છે. શરદ ઋતુ આવે એટલે નદીઓના નીર સ્વચ્છ થાય. ચોમાસામાં જે પાણી ડોળાઈ ગયું હોય એ ડોળાયેલું પાણી શરદ ઋતુમાં
એમાં જે માટી હોય ને એ નીચે બેસે, પાણી બિલકુલ શુદ્ધ કાંચ જેવું થાય. શરદ ઋતુ એ પ્રેમીઓનો મહિનો કહેવામાં આવે છે, પ્રેમીઓનો માસ કહેવામાં આવે છે. શરદ ઋતુનું આગમન થયું છે. ઘણા સમયથી જેની રાહ જોતી હતી ગોપીઓ, ધીરે 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 દશેરો ગયો છે. હવે તો પૂનમ નજીક આવી છે. ગોપીઓ કહી નથી શકતી, પણ અંતરમાં ભાવ છે કૃષ્ણને મળવાનો, કૃષ્ણમાં ઓતપ્રોત થવાનો, કૃષ્ણમાં એક રસ થવાનો. શરદ ઋતુ સોહામણી રે આવ્યો આસો માસ, વાલમ આવો રમવા સુંદર રાસ. નિર્મળ અંબર થઈ ગયા રે, નિર્મળ થઈ ગયા નીર. પધારો નાથ છોગાળા બલવીર. છેલ છબીલા શામળા તમે ઠરવાનું છો ઠામ. બ્રહ્માનંદ કહે આવો ને શ્રી ઘનશ્યામ. શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. સવારથી જ વાતાવરણ બિલકુલ નિર્મળ છે. આજ સ્વયં શ્યામ સુંદરને રાસ રમવાની ઈચ્છા છે. ગોપીઓની સાથે રાસ રમો અને ગોપીઓને એમના જે મનોરથ છે, મનની ઈચ્છાઓ છે, કામનાઓ છે, એ આજે પરિપૂર્ણ કરું. સવારથી જ વાતાવરણ બિલકુલ મંગલમય છે, પ્રેમમય છે. સંધ્યા ઢળીને ચંદ્રમા 16 કળાએ ખીલ્યો છે. આજે સ્વયં પ્રભુને રાસ રમવાની ઈચ્છા છે. સુંદર મજાનો સુગંધિત પવન વહેવા લાગ્યો છે. હાથમાં મોરલી લઈ અને ભગવાન શ્યામ સુંદર વૃંદાવનની બહાર યમુના તટ પર એક કદંબકા વૃક્ષ હે, એ વૃક્ષની ડાળી ઉપર પરમાત્મા બેઠા અને પ્રભુએ મોરલીનો નાદ શરૂ કર્યો. ભગવાન કૃષ્ણની મોરલીનો નાદ ધીરે 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 યમુનાના પ્રવાહમાં ભળ્યો અને વહેતો યમુનાનો પ્રવાહ સ્થિર થયો. વૃંદાવનની અંદર જે પક્ષીઓ રહેતા એ પક્ષીઓ દેહ ભાન ભૂલ્યા, એ પણ યોગીઓની જેમ ધ્યાન ભાવ સમાધિની અંદર જતા રહ્યા. વાલમની વાંસળી વાગી રે, મારું મન ભગવાન કૃષ્ણની મુરલીના સુર સાંભળી અને ઝાડવાઓએ હલન ચલન બંધ કર્યું. કૃષ્ણની મુરલીનો સુર ધીરે 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 વૃંદાવન ગામની અંદર આવ્યો. ગોપીઓના ઘરમાં એ સુર પ્રવેશ. આજ જમુનાને તીરે વેણુ વગાડે શ્યામ, આજ જમુનાને તીરે વેણુ વગાડે શ્યામ. વાલમની વાંસળી વાગી રે, મારું મન હરખાય રે. ભગવાન કૃષ્ણની મુરલીનો સુર ગોપીઓના ઘરમાં ગયો છે. કોઈ ગોપી ગાય દોઈ રહી છે, કોઈ ગોપી બાળકને સ્તનપાન કરાવી રહી છે, કોઈ ગોપી સાસુ સસરાની સેવા કરી રહી છે, કોઈ ગોપી પતિને જમાડી રહી છે. વાંસળી વગાડી તેણે મુને રે જગાડી એણે, વાંસળી વગાડી તેણે
મને રે જગાડી તેણે મોરલીની ધૂનમાં હું બાવરી થઈ ગઈ મોરલીની ધૂનમાં હું બાવરી થઈ ગઈ શ્યામ મારા શ્યામ હો શ્યામ મારા શ્યામ વાલમની વાસળી ભાગી રે મારો મન હરખાય રે હો વાલમની વાસળી વાગી રે મારો મન હરખાય રે. ગોપીઓના હાથમાંથી કામ છૂટવા લાગ્યા છે. કોઈ સ્નાન કરી રહી છે, અધૂરું સ્નાન છે. એમને અર્ધું સ્નાન છે ને ગોપી નીકળી ગઈ બહાર. આ તો મેસેજ છે કૃષ્ણનો. મોબાઈલનો યુગ નતો, પણ મોરલીના સૂર દ્વારા કૃષ્ણએ ગોપીઓને મેસેજ પહોંચતો કર્યો. હું આવી ચૂક્યો છું, તમે પણ આવો. જમુનાને તીરે મુને રે બોલાવી તેણે જમુનાને તીરે મને રે બોલાવી એણે કાન કુંવર સંગે રમેરા કાન કુંવર સંગે રમેરા શ્યામ મારા શ્યામ હો શ્યામ મારા શ્યામ વાલમની વાસળી ઘરકામ છૂટ્યા છે. ગોપી ઘરોમાંથી બહાર નીકળવા લાગી છે. પતિની સેવાને એમને મૂકી છે. ધાવતા બાળકોને જમીન ઉપર મૂક્યા છે. બસ આ જ ગોપીઓની મહત્તા હતી. ભગવાન કૃષ્ણ ગોપીઓ માટે શબ્દ પ્રયોગ કરે છે. મદર્થે ત્યક્ત દૈહિકા. ગોપી કેવી છે? મારા માટે એણે સગા સંબંધી પરિવાર લાજ શરમ આબરૂ સર્વ કંઈ છોડ્યું છે અને માટે ગોપી મારી છે. મને એટલે ગોપી ગમે છે કે મારા માટે એને બધું જ છોડ્યું, કુરબાન કરી દીધો એનો સંસાર. પતિઓએ રોકી ન રોકાણી ગોપી. સાસુ સસરાઓએ એમ કહ્યું આ ઘરના દરવાજા તમારા માટે બંધ. ગોપીઓ કે હવે આવવું છે જ કોને? હવે તો કૃષ્ણ મળ્યો, હવે તો ભગવાન મળ્યો, હવે તમારી કોઈ જરૂર નથી. ઘરવાળાએ રોટલો માંગ્યો હતો. અડધો રોટલો ગોપીના હાથમાં છે અને જ્યાં કૃષ્ણની વેણુ સંભળાય ને ગોપીએ છલાંગ મારી ઘરની બહાર. ઘરવાળો કે જાય છે કે આ રોટલો તો આપતી જા. ગોપીએ ઘા કર્યો છે, લે તારે ખાવો હોય તો ખા, નહીં તો જા ચૂલામાં. હવે તારી કોઈ જરૂર નથી. હવે તો કૃષ્ણ મળી ગયો. જે પતિ મળવો જોઈએ એ મળી ગયો. હવે આ મરે ને એવા પતિની કોઈ જરૂર નથી. હવે તો અમર પતિની અમને પ્રાપ્તિ થવાની છે, જેનો ક્યારેય નાશ નથી. એક પછી એક ઘરોમાંથી કોઈના વાળ છૂટા છે, કોઈ આડા અવળા કપડા પહેર્યા છે. કપડા પહેરવાનું સુદ્ધા ભાન નથી. અડધી સાડી પહેરી ન પહેરી, ઊંધા કપડા, ઊંધા આભૂષણ. પ્રેમ ઘેલી ગોપિકા, પગમાં કોઈને પગરખું નથી. એક ગોપીને એની સાસુએ પૂરી દીધી છે રૂમની અંદર. ગોપી કે માં હું તો જવાની જ. કૃષ્ણ વાંસળી વગાડે ને ત્યાં હું જવાની જ. આજે તો કૃષ્ણને મળવાની જ. સાસુ કે હું જોઉં છું તું કઈ રીતે જાય છે. પૂરી દીધી ઓરડામાં.
સાંકળ મારી દીધી. પ્રેમીઓને ન તો દિવાલ રોકી શકે, ન સાંકળ રોકી શકે, ન દરિયો રોકી શકે, એને ન ડુંગરા રોકી શકે, ન વાતાવરણ રોકી શકે. ગોપીનું શરીર અંદર રહ્યું, શરીરમાંથી પ્રાણ નીકળી ગયો અને પ્રાણ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયો. ભલે દેહથી નહીં પણ આત્માથી ગોપી પ્રભુની અંદર લીન થઈ. ગોપીઓનું મોટું ટોળું, મોટું ઝુંડ વૃંદાવનની બહાર કદંબ વૃક્ષ ઉપર જ્યાં કૃષ્ણ વાંસળી વગાડે ત્યાં આવી અને નીચે બેસી અને કૃષ્ણના મુખારવિંદનું રસપાન કરવા લાગી. જાણે કૃષ્ણને આંખો દ્વારા જ ખાઈ જવો હોય. એકી ટશે ગોપી કૃષ્ણના મુખારવિંદને જોવા લાગી. કૃષ્ણ હોઠ ઉપર જે વાંસળી મૂકીને વગાડતો હતો એ હોઠને જોઈ ગોપીઓના હૃદયમાં કંઈક ભાવ થવા લાગ્યા. ઊભી થવું, કૃષ્ણના હોઠને પકડી ચૂમી લઉં. ઊભી થવું, કૃષ્ણના ગાલને ચૂમી લઉં. ઊભી થવું, કૃષ્ણના હાથને ચૂમી લઉં. એવી કઈ ભાવનાઓ ગોપીઓના હૃદયની અંદર જાગવા લાગી છે. એક તો શરદ ઋતુ છે, ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર બંસરી નાદ છે. કામદેવ સાથેનું આ યુદ્ધ છે. કામદેવ એક પછી એક બાણ ગોપીઓ ઉપર છોડી રહ્યો છે. ભગવાન કૃષ્ણ ગોપીઓને જોઈ અને પ્રભુએ મોરલી નાદ બંધ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે ગોપીઓ, સ્વાગત છે તમારું આ વૃંદાવનમાં. આ સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિમાં આપનું સ્વાગત છે. કહો કેમ આવ્યા છો? ગોપીઓને બહુ દુઃખ થયું. જાણે કોઈએ ગાળ આપી હોય ને એટલી વેદના થઈ. કનૈયો અમારું સ્વાગત કરે, અમે એના માટે પારકા થોડા છીએ. સ્વાગત તો પારકાનો હોય. કૃષ્ણ તો અમારો છે. આપણા જ ઘરમાં આપણને કોઈ એમ કે વેલકમ વેલકમ, આવો સ્વાગત છે, તો આપણને કેવું લાગે? ગોપીઓને એમ થાય કે હજુ અમારામાં અને કૃષ્ણમાં દૂરી છે. હજુ કૃષ્ણ અમારાથી છેટો છે, એટલે જ અમારું સ્વાગત કરવાની જરૂર પડી. ભગવાન કૃષ્ણ કે ગોપીઓ, મને એમ લાગે છે કે સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિએ તમે આ વૃંદાવનની શોભા જોવા આવી હશો. અચાનક દોડતી આવી. શું વૃંદાવનમાં આગ લાગી છે? વૃંદાવનમાં કોઈ અસુર આવ્યો છે? કોઈ આપત્તિ આવી છે? કોઈ દુઃખ આવ્યું? કેમ આવ્યા તમે? ભગવાન કૃષ્ણના વચન વજ્ર જેવા કઠોર લાગ્યા ગોપીઓને. જેના માટે બધુંય છોડીને આવ્યા એ શ્યામ એવું પૂછે છે, તમે કેમ આવ્યા? એક ગોપી ઉભા થઈ કનૈયાનો પગ ઝાલીને કહેવા લાગી, કનૈયા, આગ વૃંદાવનમાં નહીં, આગ અમારા હૃદયમાં લાગી છે. વૃંદાવનમાં નથી લાગી. ક્યારનો બોલ બોલ કરે છે. અમને પૂછે અમે કેમ આવ્યા? તને મેળવવા માટે, તારા માટે અમે આવ્યા. તારા માટે આવ્યા છે. કનૈયા, અમારો સ્વીકાર કર, અમને ધન્ય બનાવી દે, તારા અધરોષ્ટનું રસપાન કરાવી દે. વર્ષોની અમારી મનોકામનાઓને તું આજ પરિપૂર્ણ કર. કનૈયો હસવા લાગ્યો છે. ગોપીઓ, ક્યારેય લાયકાત જોઈ છે? ક્યાં તમે અને ક્યાં હું?
હું જે ઊંચાઈએ બેઠો છું એ ઊંચાઈ સુધી તમે પહોંચી જ ન શકો. પ્રેમ તો સરખે સરખામાં થાય. એક સરખું લેવલ હોય ને ત્યાં પ્રેમ થયેલો હોય એ પ્રેમ યોગ્ય ગણાય. તમે સામાન્ય જીવ, હું પરબ્રહ્મ, આપણી વચ્ચે પ્રેમ સંભવ જ નથી, શક્ય જ નથી. જાઓ ગોપીઓ, ઘરે જાઓ. આ રીતે યુવાન સ્ત્રીઓ ઘરની બહાર રહે ને રાતે, એ યોગ્ય ન કહેવાય. તમારા પતિઓ રાહ જોતા હશે, સાસુ સસરા ચિંતિત હશે, તમારા બાળકો ભૂખ્યા હશે, રડતા હશે. જાઓ, ઘરે જાઓ, સાસુ સસરાની સેવા કરો, પતિઓની સેવા કરી એમને રાજી કરો. નિસાસા નાખતી રડતી ગોપીઓ કૃષ્ણને ધમકી આપે અંતિમ ભાષામાં, કનૈયા બહુ બકબક ન કરીશ, તારો ઉપદેશ તારી પાસે રાખ, અમને તારા સિવાય કઈ ન ખપે. ક્યારનો કે ઘરે જાઓ, ઘરે જાઓ, ઘરે જાઓ. ઘરે જઈને કરીએ શું? અમે કદાચ અમારા પતિને અમારું શરીર આપી શકીશું, મન નહીં આપી શકીએ. અને એ ક્યાંનો ન્યાય? શરીર કોઈને આપવું અને મન કોક બીજાને દેવું, એ ક્યાંનો ન્યાય કનૈયા? તારે અમને મોકલવા જ હોય ને તો અમારું મન અમને આપી દે. પહેલાથી જ તે અમારા મનને ચોરી લીધું છે. હવે આ એકલું શરીર લઈ અને ઘરે જઈ અમે કરીશું શું? તારા માટે દોડતા આવ્યા, તારા માટે દૂધ પીતા બાળકોને મૂકીને આવ્યા. કનૈયા, બસ એકવાર તું કહી દે કે ગોપીઓ તમે મારી છો, હું તમારો છું, અમારું જીવન ધન્ય બની જશે. અને યાદ રાખ કનૈયા, જો તું એમ નહીં કે ને તો સ્ત્રીઓનું છેલ્લું હથિયાર ઉગામ્યું તો અમે તારી નજર સામે જ બળી મરીશું. છેલ્લું હથિયાર તારી નજર સામે અમે બળી મરીશું. આ જન્મે નહીં, આવતા જન્મે, અરે 1000 જન્મ લેવા પડે તો અમારી તૈયારી છે, પણ તને મેળવીને જ રહીશું. જન્મ કોટી લગી રગર હમારી. સતીને સપ્તર્ષિઓ એમ કે છે કે સતી, શિવમાં છે શું? તું કહેતી હોય તો વિષ્ણુ જોડે તારો સંબંધ ગોઠવી દઈએ. ત્યારે સતીએ જવાબ આપ્યો, મહારાજ તમે ઘર ભૂલ્યા છો? જન્મ કોટી લગી રગર હમારી, બરવું શંભુ નત રહું કુંવારી. અરે એક જન્મ નહીં મહારાજ, કરોડ જન્મ લેવા પડે તો અમારી તૈયારી છે, પણ લગ્ન કરીશ તો શિવની સાથે જ. એમ ગોપીઓ કૃષ્ણને કહે છે, કનૈયા આ જન્મે તું નહીં મળે ને તો આવતા જન્મે 10 જન્મ પછી તને મેળવીને જ રહીશું. આ અમારી હટ છે, તારી નજર સામે જ બળી મરીશું. અને ગોપીઓની વાણી સાંભળી અને ભક્ત વત્સલ કૃપાળુ પરમાત્મા પ્રસન્ન થયા. કદંબ વૃક્ષ ઉપરથી છલાંગ મારી અને ગોપીઓના ટોળાની વચ્ચે પરમાત્મા કૂદી પડ્યા છે. જાણે એક સિંહ, કેસરી સિંહ ટોળાની વચ્ચે કૂદે ને એમ ભગવાન કૂદ્યા. અને ક્યારની તડપતી હતી, હૃદયની અંદર તડપ છે, કામ સંતપ્ત છે, કામ વિહવળ છે. 7 વર્ષથી એને ચૂમવાની રાહ હતી. જેવો કનૈયો કૂદ્યો એવી જ ગોપીઓ કૃષ્ણ ઉપર તૂટી પડી. કોઈ કૃષ્ણનો હાથ ઝાલે, કોઈ કૃષ્ણના વાળને ચૂમે, કોઈ કૃષ્ણના ગાલને ચૂમે, કોઈ કૃષ્ણના હોઠ ઉપર હોઠ મૂકીને ચુંબન લે, કોઈ ગોપી કૃષ્ણની છાતીને ચાટે છે. આ તો કામદેવ સાથેનું યુદ્ધ છે. કૃષ્ણના હાથ લઈ પોતાના હૃદય ઉપર મૂકી પોતાના સ્તન પ્રદેશને ગોપી દબાવા લાગી છે. એના શરીરની અંદર જે કામનો સંતાપ છે એને ગોપી શાંત કરવા લાગી છે.
રાસલીલાની કથા એ સિંહણના દૂધ જેવી કથા છે. સોનાના પાત્રમાં જ ટકે, નહીં તો વાસણ ફાડી નાખે. કામ સંતપ્ત ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને શરીરનો સ્પર્શ કરી અંગ સુખને ભોગવવા લાગે છે. ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે એક સામાન્ય પુરુષની જેમ પરમાત્મા રમવા લાગ્યા છે. ત્યારે ગોપીઓને અભિમાન થયું, લ્યો અમે કંઈક છીએ, અમે કંઈક છીએ એટલે કનૈયો અમારી આગળ પાછળ ફરે છે. ભગવાનને થયું કે ગોપીઓને તો અભિમાન આવી ગયું. ભગવાન કૃષ્ણને અભિમાની ગમતા નથી. ભગવાન કૃષ્ણ ગોપીઓના ટોળા વચ્ચેથી પરમાત્મા અદ્રશ્ય થયા. કોઈએ કૃષ્ણને બાત ભરેલી, એમને બાત રહી ગઈ ને કૃષ્ણ અદ્રશ્ય થયો. વિચાર કરે કૃષ્ણ ક્યાં? ચારેય બાજુ નજર કરી, ક્યાંય કૃષ્ણ દેખાતો નથી. પાગલ બની ગોપી, બેન કૃષ્ણ ક્યાં? હમણાં જ મારા હાથમાં હાથ હતો, એક કે હું ગાલે ચુંબન કરતી હતી, ખબર નહીં ક્યાં ગયો. બધે નજર દોડાવે, ક્યાંય કૃષ્ણ દેખાતો નથી. કામ વિહવળ ગોપીઓ શોક સંતપ્ત થઈ અને રડવા લાગી છે, કૃષ્ણને શોધવા લાગી છે. અને કૃષ્ણને શોધતા શોધતા ગોપીઓ દેહ ભાન વિસરી છે.